ડભોઈ સઠોદ ઓવરબ્રિજ પાસે મોતનો ખાડો, તંત્રની ઘોર બેદરકારી આવી સામે. ડભોઈ સઠોદ રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ વાહન ચાલકો માટે એક ભયાનક જોખમ ઊભું થયું છે. બ્રિજ પૂરો થતાં જ રસ્તાની બાજુમાં એક 5 ફૂટ ઊંડો વિશાળ ખાડો જોવા મળી રહ્યો છે, જે રસ્તે પસાર થતા સેંકડો વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયો છે. બ્રિજ પરથી ઉતરતા વાહનોની ગતિ સામાન્ય રીતે વધુ હોય છે. રાત્રિના અંધારામાં આ ઊંડો ખાડો દેખાતો નથી, જેના કારણે વાહનો સીધા ખાડામાં ખાબકી રહ્યા છે. આટલા જોખમી ખાડા પાસે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના રેડિયમ સાઇનબોર્ડ કે ચેતવણી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા નથી. ખાડાની આસપાસ સુરક્ષા માટે કોઈ રેલિંગ કે આડશ ન હોવાને કારણે ટુ વ્હીલર ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી અનેક વાહન ચાલકો આ ખાડામાં પડકી ગયા છે અને ઈજાગ્રસ્ત થયા છે. તેમ છતાં તંત્ર હજુ પણ નિદ્રાધીન હોય તેવું જણાય છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? એવો સવાલ અત્યારે સ્થાનિકો અને રાહદારીઓ ઉઠાવી રહ્યા છે. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ ખાડાની આસપાસ મજબૂત રેલિંગ બનાવવામાં આવે અને રાત્રે પણ દૂરથી દેખાઈ શકે તેવા રેડિયમ રિફ્લેક્ટર તથા સાઇનબોર્ડ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ મોતનો ખાડો કોઈનો જીવ લઈ શકે છે. તંત્ર ક્યારે જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના પછી જ રિપેરિંગ કામ હાથ ધરાશે? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.